તો જો સવારની ચા ભાખરી સાથે આપણી સવાર પડી ગઈ છે. પપ્પા જમવા માટે બેસી ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ જય શ્રી. તો પાછું દવાખાને જવાનું છે. આજ રજા આપી દે. આપી દે. ફાઇનલ આપી દે. આપી જ દે ભાઈ. તો આજે લગભગ રોનકને હોસ્પિટલમાંથી રજા મળી જશે. બપોર પછી એમ કહે છે પપ્પા. અત્યારે પપ્પા દવાખાને જાય છે. પછી હું જઈશ તો આપણે ત્યારે રોનકને મળાવશું. તો ચાલો સવારની ચા ભાખરી ખાવા માટે અહીં મમ્મી ભાખરી બનાવે છે. ગુડ મોર્નિંગ. જો બપોરના આપણે ભોજનમાં મસ્ત પાવ ભાજી બનાવી છે અને વલભીપુર સ્પેશિયલ સલાડ. એ તો ફિક્સ થઈ ગયો છે. વલભીપુરને એકવાર ખાઈ આવ્યા ને એટલે ફિક્સ. એ તો એક વાર ખાધી ભાઈ પછી બીજી વાર જાય ને હવે નથી મજા. પણ આપણે બીજી વાર આપણે ગયા હતા કે એના જેવો સ્વાદ હતો જ નહીં. ટેસ્ટ હવે નથી. હમણાં પાછા અમે ગયા હતા ને દિવાળીએ કઈ ખાધી હતી તોય એન જેવો ટેસ્ટ નથી. ફરી ગઈ હવે તઈ મને એમ છે આપણે ભૂખા હમે ના છાશું એટલે સારી લાગી હશે. ખબર ન પડી એમ. હા એ વાત એ હોઈ શકે. પપ્પાને તોય ભાવે છે. કા પપ્પા તમને ભાવે છે ને ત્યાંની? પપ્પાને તો હાલે ખાઈ લે. આપણે સ્લાડ નો કરતા સ્લાડ કરતા થઈ હા સ્લાડ કરતા થઈ ગયા. હા હાચી વાત. નકર સ્લાડ બનાવતા જ નહીં આવડો. હા તો કેટલા કણ વધ્યા રોનકને હવે કે બધું નોર્મલ થઈ ગયું? 1.5 લાખ થઈ ગયા. ઠીક તો હવે તો કઈ વાંધો નહીં. રજા આપી દેવાના છે. પેલા પપ્પા કંઈક 4-5 વાગે રજા આપી દે. હવે અત્યારે કઈ 8 વાગે રજા આપશે એમ. એમાં એવું છે મેં કીધું કે બાટલા હાંજા પૂરા થાય ને બધું બાટલા વહેલા પૂરા કરી દઈએ કે એમ નો હાલે. એવું છે. પછી રજા આપી દે પછી બાટલા ચડાવવા આવવાનું કે કાંઈ નહીં? પૂરું બધું પૂરું તો સારું. નકર પાછું ધક્કા રહી વાસ એવું થાય. ધક્કા તો ન રહ્યો જે ઓફિસે આવે એટલે વાંધો ન આવે. પછી બતાવવાનું હોય તો આવવાનું છે. ઓકે. તો આ બાજુ જો રિશિવ પણ ખાય છે. એને પાવ ભને ભાજી આપી અને પાવ આપ્યું એને. ના ના તે દાળ ભાત દીધા છે ના કરી ગઈ ભાજી દી. ઓકે. તો સોનલે જમવા બેસે છે. તો ચાલો બધા મસ્ત પાવભાજી ખાવા. આ દર્દીનું પૂરું થાય બીજા દર્દી એવા કાલ આવી જાય. એવું છે. પપ્પા કે હા કેટલી મોટી હોસ્પિટલ છે. જગ્યાનો બીજા દર્દી દેશમાંથી આવે છે. દેશ ઓકે. અરે આપણું કે અમારું કે છે. એટલે અમારે સંગીતા ફુવા છે કે નહીં કાંતિ ફુવા એને પથરીનું ઓપરેશન કરાવવાનું છે. એટલે હા એ ગામડે નથી. મને ગામડે અમરેલી લગભગ કરવાનું હતું ઓપરેશન પણ પછી અહીંયા સુરત કરાવે છે. એટલે પપ્પા એમ કહે છે એક દર્દી છૂટા થયા તો બીજા દર્દી આવશે એમ. તો એવું છે. ચાલો તો એ વાગવામાં આવી રહ્યા છે 1 અને રોનક જે પ્રમાણે ખાય છે જે પ્રમાણેનો ફેસ છે એના પરથી હવે તમને લાગે કે સારું થઈ ગયું છે એમ. હે અને તો સ્ટીલ અને વાટલા જે હાંજ સુધી ચડવાના જ છે. તો કેટલા કણ થયા? નોર્મલ થઈ ગયા. 1.5 લાખ તો હોવા જોઈએ ને. નોર્મલ રેન્જમાં આવી ગયા ને. ઓકે નોર્મલ રેન્જમાં આવી ગયા છે અને ઘણું સારું થઈ ગયું છે. અને આ બાજુ ટીવી પણ જોવાઈ રહી છે. 3-4 દી એને આ જ જોયું છે નકરું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેઠ્યો કા ટાઈમ પાસ કરવા માટે. અને મસ્ત ભાત ખાય છે. ઠરી ગયા નથી લાગતા તમને? ઠીક રેડી જ છે. તો કાંઈ નહીં તો ખાવા મળો. ઓછા નહીં પડે ને. મેં વળી ઓછા નાખ્યા તમે નહીં ખાવ કરી ઠીક તો સારું. તો જમી લ્યો. આવું તો થોડું ખાઈ લે છે. પણ અમે છે ને હું જ્યારે આવી હતી ને પેલા બીજા દિવસે ત્યારે જેટલા હું ફ્રૂટ લઈને આવી હતી બધા ફ્રૂટ એમને પડ્યા છે. ફ્રૂટ તો ખવાય ને એમ કે કોઈ સુધારી નહોતું આપતું. તો એટલા તોય કેમ પડ્યા છે? થઈ રહ્યા જોઈએ ને બધા. આજ તમારે એમ ફોન આવો છે કે રાધિકા નવા લેતી આવશે એમ. હવે 3 સફરજન નાના 2 દાડમ હતા એમાં એની વધાર્યા. કરે છે એ સુધરે એટલે એમાં 4 શેરું થાય. 4 ટાણા ને 4 શેરું તો બહુ સારું. 4 ટાણા ને 4 શેરું. તો મસ્ત ભાત ખાઈ લીધા છે. તો કાંઈ વધારે ખાવું છે તો હજી પપ્પા આવે 4 વાગે ત્યારે કહું તો કાંઈ નહીં. ચાલો તો મસ્ત ખવાઈ ગયું છે હવે. તમને ઘણા બધા વિશ કર્યું છે કે ટેક કેર ને રોનકભાઈ જલ્દી સારા થઈ જાય ને એવું બધું. હા થઈ ગયા. તમારી વિશ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. એક કોકના માટે આમ વિશ કરવી ને પ્રાર્થના કરવી નહીં એ એક આમ જોઈ તો ગ્રેટિટ્યુડનું કામ કહેવાય એમ. ઘણા લોકો એમ વિચારે કે ભાઈ એમાં હું પ્રાર્થના કરવાની એમાં હું આમ આપણે કીધું ઘણું કંઈ સારું થઈ જાય એમ તોય ફરક પડે. હું તો એમાં બહુ માનું છું. એટલે જેટલા આપણા લોકોએ વિશ કર્યું છે ને એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો જો વાગવામાં આવી રહ્યા છે 5:45 અને આપણે દવાખાને જ છીએ. આ બાજુ પપ્પા એવા છે
હા હવે રજા આપી દે આપણે હા હવે રજા આપી દેશે. હવે આ બોટલ હવે પૂરી થવા આવી છે અને આના પછી આવડી નાની નાનો બોટલ બાટલો છે છે. એટલે એ પૂરું થાય એટલે રજા આપી દેશે. અડધી કલાક જેવું થાય. અડધી કલાક જેવું થાય કે પોણી કલાક જેવું થાય, જોઈએ કેટલું થાય છે. અને આની બાટલાની સ્પીડે વધારી દીધી, તમે ફટાફટ ઘરે જાઓ. તો એવું ડોક્ટરે બતાવી દીધી ને. હા તો એવું છે, એને કાંઈ એમ છે કે આગળ જવાનું છે ને એટલે કે તમને વહેલા ટાઈમે મૂકી પોગી દેવાનું. જાય એમ હા. છે. એટલે તમે 7 વાગ્યા પોગી જાઓ. હા, હાડા હા. હાથે. તો સારું વહેલા પહોંચી જાવી હાડા તો. હાથે જ પોગી જાઓ તમે. અને આ બાજુ મેં મૂવી જોઈ છે હારો હાર, એટલે ટાઈમે ફટાફટ વહી જાય, નકર ટાઈમ જાય નહીં કોઈ વાતે. હમ. હા તો બધી જો ઠેલા બેલા પેક કરી લીધા, થોડો ઘણો સામાન હતો, આ વાસણ ગ્લાસ ને નાખી દો. હા ઈ નાખી દેવી. બાટલી દવાની બધું નાખી જ દેવાય. દવાની બાટલી તો પછી ડૉક્ટર કહે એ પ્રમાણે નાખીશું, પણ આ બધું સામાન નાખી મોટો દેવી. બાટલો ચાર્જર છે પાણીનો. એ તમારે લઈ જવાનો મોટો બાટલો તો એવું છે. ચાલો તો મળશું હવે ઘરે જઈ, અથવા તો લેટર છેલ્લી બોટલ અને થોડુંક એવું જ રહ્યું છે. વાગવામાં આવી જશે, આઈ થિંક 6:45 જેવો ટાઈમ થયો છે ને સે જેવું આમ જો બાકી રહ્યું છે. અને રોનક ઇઝ વેરી એક્સાઇટેડ કે ફાઇનલી આઈ એમ ગોઈંગ ટુ હોમ. સાચી વાત છે, દવાખાને હોસ્પિટલે કોણ રહેવા ઈચ્છે છે એમ. તો એ ખુશી પણ છે અને અહીંયા મસ્ત ટીવી પણ એન્જોય થઈ રહી છે. ઓકે, હવે લાસ્ટ બધી ફોર્માલિટી થાય છે, ફોર્મ ભરવાની, ચેકઆઉટ ને એવું બધું થાય છે અને પછી હવે અમે જાશું ફાઇનલી ઘરે. હા, બિલ તો દેવું જ પડે, સાચી વાત છે. તો ઈસા સબ કુછ છે, કાંઈ નહીં, સારું થઈ ગયું. રોનક એટલે ઉપાધિ નથી હવે કાંઈ. અને મોઢું જેનું કહી દીધું, તમારે સવાર મોઢું આઈને મોઢું જોઈને ત્યાં જ મને ખબર પડી ગઈ કે હવે તમે સારા થઈ જશો એમ. લે પહેલાં તો કેવા હવે ઢીલા ઢીલા ને એવું હતું ને હવે આમ એટલે જ તે કહું છું, તમે થતું હોય એટલે એવું હોય. હવે સારું થઈ ગયું એટલે ફરક ન પડી જાય. તો ચાલો ફાઇનલી ઘરે જાણું છું. પાછળ તમે જોઈ શકો છો બધા ઠેલા રેડી છે. तो फाइनली हमने रेपिडो कर लिया है और फाइनली हम घर जाए. रौनक को इतनी खुशी नहीं, इतनी ज़्यादा तो मुझे खुशी है. पर હું હિન્દીમાં શું કરવા બોલું છું. તો હવે જો આપણે રેપિડો કર્યો છે એટલે 4 આવે ને એની જ વાટ છે. એટલે હવે આપણે જઈશું. તો જો વાગવામાં આવી રહ્યા છે 10:15 અને લગભગ આપણે 8 વાગે છે ને ઘરે આવી ગયા હતા. લગભગ 1 કલાક રાઈટ 1 કલાક થઈ પહોંચતા હીરાબાગથી અહીંયા ઘરે સુધી આવતા માટે. ને રસ્તામાં બધે મોસ્ટ ઓફ રસ્તો ટ્રાફિક વાળો જ રસ્તો હતો, કેમ કે બરોબર બધાને કામેથી છૂટવાનો ટાઈમ થતો હતો એટલે. અને અહીંયા આવ્યા એટલે મમ્મીએ ખીચડી બનાવી જ રાખી હતી ને કઢી ખીચડી ખાધી અને ભજીયાનો પ્રોગ્રામ હતો. તો આપણે તો કઢી ખીચડી ખાધી અને થોડાક એવા ભજીયા ટેસ્ટ કર્યા, પછી નવરા થયા અને બસ જો 10:30 વાગી ગયા છે. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો તમે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. હવે પપ્પાને જે હાથમાં ઓપરેશન કરાવવું છે એને બધી વિગત હવે તમને કાલે કહીશ, કારણ કે આજે બધા બારા બેઠા છે એટલે તમને બધી માહિતી સવારમાં પોરના અથવા બપોર પછી ગમે ત્યારે ચાલો ને કાલે તમને પપ્પા સાથે મળાવશું અને એનું અપડેટ આપીશું. તો ચાલો આ બ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.